પરંતુ જુઓ અત્યારે તમારી સ્ક્રીન પર બ્રેકિંગ ચાલી રહ્યા છે। ગઈકાલે ભાજપે જાહેરાત કરી દીધી કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ બનશે, પરંતુ હવે એમની કેબિનેટને લઈને પણ આપણને અત્યારે એક મહત્ત્વના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। લગભગ 43 જેટલા મંત્રીઓ ફડણવીસની આ કેબિનેટની અંદર સામેલ થશે, કે જેની અંદર સૌથી વધારે આંકડો જે છે એ ભાજપનો રહેશે। લગભગ 21થી વધુ મંત્રીપદના શપથ ભાજપના ધારાસભ્યો છે એ લેતા દેખાશે। આ સિવાય તમને ખાસ કરીને શિવસેના તરફથી 12થી 16 જેટલા ધારાસભ્યો અને 10થી 12 જેટલા ધારાસભ્યો એનસીપીમાંથી તમને ખાસ કરીને લેતા દેખાશે। ભાજપના 21, શિંદે શિવસેનાના 12 અને અજીત એનસીપીના 10, એમ એ પ્રકારની અહીંયાથી ફોર્મેશન કદાચ તમને જોવા મળી શકે છે। ખાસ કરીને આજના દિવસે સાંજે 5:30 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ અહીંયાથી શપથ લેવાના છે મુખ્યમંત્રી પદના, અને અજીત પવાર અને એકનાથ શિંદે પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું આપણે। મહત્ત્વની વાત તો એ છે કે આ તો મંત્રીપદના અત્યારે શપથ લેવામાં આવશે, પરંતુ મંત્રીપદ કયું કોને મળે છે એના માટેની પણ હજી સસ્પેન્સ અહીંયા બાકી છે, એટલે એના પર પણ એક નજર રાખતા રહીશું।